થોડુંક રાજકોટના વિકાસ માટે એક વસ્તુનું પ્રોમિસ જોઈ છે. આપશો બધા? પેલા પ્રોમિસની વાત કરી લો. એટલું ખાલી નક્કી કરો કે તમે કચરો ક્યારેય રસ્તા ઉપર નહીં ફેંકો. બોલો, રેડી બધા? ગુડ મોર્નિંગ. બસ દીકરીઓનો અવાજ તો આવો જ હોવો જોઈએ. અવાજ હંમેશા નબળો નહીં રાખવાનો. આ તકે આપણે સુશીલાબેનને પણ યાદ કરવા પડે અને ગુલાબચંદભાઈને પણ યાદ કરવા પડે, કારણ કે આજે આવી સંસ્થા અને રાજકોટના મધ્યની વચ્ચે આવી સુંદર મજાની સંસ્થા આટલા વર્ષ સુધી સારી રીતે વ્યવસ્થિત ચલાવે અને આજે આપણે આમાંથી હજારો લાખો વિદ્યાર્થી બહેનો ખૂબ બહાર નીકળી અને જીવનમાં આગળ વધાય છે, ત્યારે આપણા માટે આનંદની બાબત કહેવાય.